નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ બધા? મજામાં છો? તો અપેક્ષાની સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ જે ચર્ચા કરવાની છે તે છે નહીં તો કે હેવ અને હેઝ. આજનો એક વિડીયો તમે માણી લ્યો એટલે હેવ હેઝની તમામ તકલીફ છે તે દૂર. માત્ર એક વિડીયોની અંદર હેવ અને હેઝ વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાની છે. તો જઈએ તેની અંદર હેવ શું છે અને હેઝ શું, ક્યારે વપરાય અને કઈ રીતે તેનો ઉપયોગ થાય છે. ની પાસે હોવું તે અર્થમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો જોઈએ તે સૌપ્રથમ તો હેવ અને હેઝનો અર્થ શું થાય? બંનેનો અર્થ સમાન થાય છે. હોવું અથવા પાસે હોવું, રાખવું અથવા ભોગવવું, કોઈ પણ અર્થ કરી શકો છો. આ અર્થ કઈ રીતે કરવાનો છે તો કે જે તે વાક્ય ઉપર આધાર રાખે છે કે ભાઈ કેવું વાક્ય છે તેના આધારે નક્કી કરવું કે આનો અર્થ શું થાય. બરાબર. તો સૌપ્રથમ હેવ ક્યારે વપરાય તો કે હેવ જે છે તે આઈ વી યુ ધૈ. ટૂંકમાં કહીએ તો પહેલો પુરુષ એકવચન ને બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન, આ બધાની સાથે શું આવે છે તો કે હેવ. અને તેની સાથે કોઈ પણ બહુવચનનું નામ એટલે કે પ્લુરલ નાઉન્સ, તો તેની સાથે શું આવશે? હેવ આવશે. ત્યારબાદ હેઝ ક્યારે આવે છે તો કે માત્ર ત્રીજો પુરુષ એકવચન હી, સી અને ઇટ અને કોઈ પણ સિંગ્યુલર નાઉન એકવચનનું નામ, તો તેની સાથે શું આવે છે? હેઝ આવે છે. બરાબર. બંનેનો અર્થ શું થાય છે? ની સાથે હોવું, બરાબર, ની પાસે હોવું એવા અર્થમાં થાય છે. બરાબર. તો તે જોઈએ આપણે. ચાલો, સૌપ્રથમ વાક્ય એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યની અંદર કઈ રીતે આ વપરાય છે તે આપણે જોઈએ. સી હેઝ અ ડોલ. ટૂંકમાં કહે તો ની પાસે હોવું, કોઈક ની આગળ છે તેવા અર્થમાં વપરાય છે. તો શું કહીશું આપણે? સી હેઝ અ ડોલ. તો કહીએ તેણીની પાસે ઢીંગલી છે. ઇટ હેઝ અ ટેલ. તેને પૂંછડી છે. આ વાક્યમાં જોઈ શકીએ આપણે કે અહીંયા ની પાસે એવો અર્થ થયો છે, જ્યારે આ વાક્ય અંદર પાસે એવો અર્થ નથી, પરંતુ તેને એટલે તેને એટલે પાસેના અર્થમાં જ અહીંયા શબ્દની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે તેની પાસે પૂંછડી છે એવું અર્થ નથી કર્યું, પણ શું કહ્યું છે? તેને પૂંછડી છે. રમેશ હેઝ અ શોપ. રમેશને દુકાન છે. ધ ગર્લ હેઝ અ બેગ. છોકરી પાસે થેલી છે. બરાબર. તો આ રીતે ની પાસે હોવાના અર્થમાં આપણે આ વાપર્યું છે. ચાલો, ત્યારબાદ they have long hair. તેઓને લાંબા વાળ છે. એનિમલ્સ હેવ 4 legs. પ્રાણીઓને 4 પગ છે. The friends have books. My friends have books. મારા મિત્રો પાસે ચોપડીઓ છે. The boys have toy cars. છોકરાઓ પાસે રમકડાની કાર છે. બરાબર. તો આ પ્રમાણે. ચલો, ત્યારબાદ ગુજરાતીનું અંગ્રેજીમાં રૂપાંતર કરીએ. મારા ઘરને 2 બારીઓ છે. મારું ઘર એટલે શું આવશે? માય હાઉસ. મારું હાઉસ કેટલું છે તો કે 1 છે, એટલા માટે આપણે શું વાપરીશું? હેઝ વાપરીશું. માય હાઉસ હેઝ 2 બારીઓ. શું કહીશું? 2 વિન્ડોઝ. બરાબર. નવીન પાસે પુસ્તકો છે. અહીંયા નવીન ત્રીજો પુરુષ એકવચન થાય, નવીન. બરાબર. શું કહીશું અહીંયા? નવીન હેઝ પુસ્તકો. નવીન હેઝ બુક્સ.
ખેડૂતો પાસે ટ્રેક્ટરો છે તો ખેડૂતો ફાર્મર્સ હેવ ટ્રેક્ટર્સ. બરાબર, ટ્રેક્ટરો છે. તેણીની પાસે પેન છે. તેણી એટલે કે સી, અને ત્રીજો પુરુષ એકવચન શું આવશે? હેઝ. સી હેઝ અ પેન. બરાબર. ચાલો હવે નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય જે છે તે કયા અર્થમાં બને છે તે. આઈ હેવ નોટ અ પેન. મારી પાસે, શું કહ્યું કે મારી પાસે પેન નથી. પેન નથી. વી હેવ નોટ અ કાર. અમારી પાસે કાર નથી. પછી યુ હેવ નોટ અ બુક. યુ એટલે કે તું અથવા તમારી પાસે બુક નથી. ધે હેવ નોટ અ હાઉસ. તેઓને ઘર નથી. જો અહીંયા તેઓની પાસે કરવા કરતાં આપણે શું કર્યું? તેઓને ઘર નથી. તેઓની પાસે ઘર નથી એવું કહીએ તો ચાલે, પણ આ પણ અનુકૂળ જ છે. She has not a pencil. તેણીની પાસે પેન્સિલ નથી. It has not a tail. તેને પૂંછડી નથી. રમેશ has not a shop. બરાબર, આપણે શું કહીશું અહીંયા? રમેશ ને દુકાન. રમેશને દુકાન નથી. The girl has not a bag. છોકરી પાસે થેલી નથી. ચાલો ત્યારબાદ હવે ગુજરાતી વાક્યનું અંગ્રેજીમાં રૂપાંતર કરીએ. તેઓને ઘણા નોકર નથી. શું કહીશું આપણે? They have not many servant. હવે અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે નકાર વાક્ય જ્યારે હોય ત્યારે હેવ અને આ શબ્દની વચ્ચે શું મૂકવામાં આવશે? નોટ. ટૂંકમાં કહીએ તો હેવ પછી અથવા હેઝ પછી તરત જ નોટ મૂકવામાં આવે છે. પેલી છોકરીઓને નવા ફ્રોક નથી. પેલી એટલે કે શું આવશે? ધેટ. છોકરીઓ એટલે શું આવશે? સોરી, અહીંયા છોકરીઓ છે તો ધેટ નહીં વાપરીએ. શું વાપરીશું આપણે? ધોઝ વાપરીશું. ધોઝ ગર્લ્સ હેવ નોટ. કેવો ફ્રોક છે? તો કે ન્યૂ ફ્રોક. Those girls have not new frock. અમારે પિતરાય ભાઈ નથી. તો અમારે એટલે શું આવશે અહીંયા? વીની સાથે શું આવે? હેવ. વી હેવ નોટ કઝિન બ્રધર. વી હેવ નોટ કઝિન બ્રધર. તમારે મિત્રો નથી. તમારે એટલે કે યુની સાથે શું આવે? હેવ કેસ તો કે હેવ. યુ હેવ પછી નકાર છે તો નોટ. યુ હેવ નોટ ફ્રેન્ડ. બરાબર, તો આ ગુજરાતીનું અંગ્રેજી જોયું આપણે. ચાલો ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ટૂંકમાં કહીએ તો પ્રશ્નાર્થ વાક્યો. હેવ આઈ અ પેન. તો આપણે શું કહીશું કે શું મારી પાસે પેન છે? બરાબર. હેવ વી અ કાર. શું અમારી પાસે કાર છે? હેવ યુ અ બુક.
તો શું કહીશું આપણે? શું યુ એટલે કે તમારી પાસે, બરાબર? શું તમારી પાસે બુક છે? વી હેવ ધે અ હાઉસ? શું તેઓની પાસે ને કે આપણે શું કહીશું? તેઓને કહીશું આપણે, બરાબર? શું કહીશું અહીંયા? શું તેઓને ઘર છે? ઘર છે. જો કે પાસે કહીએ તો પણ ચાલે, પણ વધારે યોગ્ય શું છે? તેઓને, એ અર્થમાં આપણે લીધેલું છે. ચાલો નેક્સ્ટ. હેઝ સી અ પર્સ? શું તેણીની પાસે, શું તેણીની પાસે પર્સ એટલે કે પાકેટ છે, પર્સ અથવા પાકેટ, બરાબર? હેઝ ઇટ અ ટંગ? શું તેને સૂંઢ છે? શું તેને સૂંઢ છે? હેઝ રમેશ અ પેન? શું રમેશ પાસે પેન છે? હેઝ ગર્લ અ વિડીયો ગેમ? શું છોકરી પાસે વિડીયો ગેમ છે? વિડીયો ગેમ છે, બરાબર? તો આ રીતે થાય છે. ચાલો ત્યારબાદ હવે અહીં આપણે તમારી સમક્ષ 7 વાક્ય આપેલા છે. આ વાક્યનું ટ્રાન્સલેશન કરતા નથી અત્યારે, પરંતુ અંગ્રેજીમાં રૂપાંતર કરવાનું આપણે અવોઇડ કરીએ છીએ. શા માટે? તો કે જ્યારે તમે વિડીયો જુઓ છો અને તમને એમ થાય કે ના સાહેબ મારે તો ચેક કરવું છે કે આ વાક્ય મને આવડ્યા છે કે નહીં, તો તમે કોમેન્ટ બોક્સની અંદર આ વાક્યનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં લખીને આપો. જે કંઈ તમારો જવાબ હશે, સાચો અથવા ખોટો, તેને હું જવાબ આપીશ. અને બીજી બાબત કે જે આપણે આ વિડીયો શીખ્યા, આમાં જોયું છે, તેના વિશેના પોલ આપ્યા છે, ક્વેશ્ચન પોલ. તો ક્વિઝ પોલ આપ્યા છે, તેનો જવાબ ચોક્કસ આપો. તમને ખ્યાલ આવે તમને આવડ્યું છે કે ક્યાંય ભૂલ પડે છે, તેના વિશેની આપણી સંપૂર્ણ માહિતી તેના આધારે મેળવી શકીએ. ચાલો ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા છે તે સબસ્ક્રાઈબ કરી લ્યો, અને જે ઓલરેડી છે સબસ્ક્રાઈબ કરો તે શેર કરો, અને મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.